હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવા જઈ રહ્યો છું વિલ વિશે. યસ ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો તેમ વિલ એક બહુ જ અગત્યનો દસ્તાવેજ છે જેને આપણે ગુજરાતીમાં વસિયત તરીકે ઓળખીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ વસિયત કોને કહેવાય, વસિયત કેવી રીતે બનાવી શકાય અને આવી વસિયતને તમે કેવી રીતે રજીસ્ટર કરાવી શકો તે બાબતે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ, જે પણ કોઈ લોકો આજે ચેનલ પર નવા છે, પ્લીઝ આપ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો બિલકુલ સમયને નથી બગાડવાના, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, વસિયતની વાત કરું તો ઘણા લોકોને એવું લાગે છે કે વસિયત માત્ર ધનિક લોકો માટે જ હોય છે, પરંતુ હકીકતમાં પોતાની સંપત્તિ સુચારુ રીતે વારસદારો સુધી પહોંચે એ માટે દરેક વ્યક્તિએ વસિયત બનાવવી જોઈએ. તો આજે આપણે સરળ ભાષામાં સમજવાના છીએ કે વસિયત કોને કહેવાય, વસિયત કેવી રીતે બનાવી શકાય, કોઈ વ્યક્તિ વસિયત બનાવી શકે એના માટે શું નિયમો છે અને આવી વસિયતને તમે ક્યારે રજીસ્ટર કરી શકો તે બાબતની જોગવાઈને વન બાય વન આપણે સમજીશું. સૌથી પહેલા સમજીએ વસિયત શું છે. તો ફ્રેન્ડ્સ, વસિયતને આપણે ઇંગ્લિશમાં વિલ કહીએ છીએ. વસિયત એક કાનૂની દસ્તાવેજ છે જેમાં વ્યક્તિ પોતે મૃત્યુ પામ્યા બાદ પોતાની મિલકત કોને આપવી એ લખીને જાય છે. વસિયત બનાવનારને ઇંગ્લિશમાં આપણે ટેસ્ટેટર તરીકે ઓળખીએ છીએ. તો વસિયત કોણ બનાવી શકે? તો બીજો પોઈન્ટ આપણો છે કે વસિયત કોણ બનાવે? તો કોઈ પણ વ્યક્તિ વસિયત બનાવી શકે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તે વ્યક્તિ મનથી, મગજથી સ્વસ્થ હોવો જોઈએ. આવું કોઈ પણ વ્યક્તિ કે જે દબાણ હેઠળ, છેતરપિંડી કે ભય હેઠળ વસિયત બનાવે તો એ વસિયત માન્ય ગણાય નહીં. એટલે કે દબાણ, છેતરપિંડી કે ભયથી મુક્ત થઈને વસિયત બનાવાયેલી હોવી જોઈએ. નહીં તો એ વસિયત માન્ય ગણાશે નથી, માન્ય ગણાય નહીં, વેલિડ નથી. ત્રીજો પોઈન્ટ જોઈએ, વસિયત બનાવવાના મુખ્ય તત્વો કયા કયા છે, શું હોવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિએ પોતાની વિલ બનાવી છે. તો સૌથી પહેલા વસિયતકર્તાનું નામ અને તેની વિગતો હશે. સંપત્તિ શું છે તેની સંપૂર્ણ યાદી હશે. કોને શું આપવાનું છે એની સ્પષ્ટતા હશે. સાથે સાથે લાભાર્થીઓના નામ, બેનિફિશિયરીઝના નામ હશે. બે સાક્ષી સામે સાઇન પણ કરશે. તારીખ અને સ્થળનો ઉલ્લેખ પણ આવી વસિયતમાં કરવો પડશે. તો ઓવરઓલ વસિયત બનાવવાના મુખ્ય તત્વો કયા થયા? તો ટેસ્ટેટરનું નામ ને વિગતો, તમારે આ જે વિગતો મેં તમને જણાવી છે એ વિગતો વસિયતમાં હોવી જોઈએ. એ સિવાય સાક્ષીઓની શું ભૂમિકા છે? તો સ્પષ્ટ વાત છે કે વસિયત કરવી હોય તો ઓછામાં ઓછા બે સાક્ષીઓ ફરજિયાત છે. ઓછામાં ઓછા બે સાક્ષીઓ હોવા જોઈએ. સાક્ષી ક્યારેય બેનિફિશિયરી ન હોવા જોઈએ. કોઈ પણ સાક્ષી લઈને આવો છો તો એ લાભાર્થી ન હોવો જોઈએ. અને સાક્ષીઓએ જોવું જોઈએ કે જે પણ કોઈ વસિયત કરતા છે એ પોતાની મરજીથી એમાં સાઇન કરે છે, વિલમાં એની મરજીથી સાઇન કરેલા છે કે કેમ, એ સાક્ષીઓની જવાબદારી છે કે સાક્ષીઓ જોશે. તો ઓવરઓલ સાક્ષીઓની ભૂમિકા વિલમાં બહુ જ અગત્યની થઈ જાય છે. રજિસ્ટ્રેશન ફરજિયાત છે કે નહીં? તો ભારતમાં વસિયતને રજિસ્ટર્ડ કરવું એક ફરજિયાત નથી. ઘણીવાર અનરજિસ્ટર્ડ વિલ પણ હોઈ શકે ને એ વેલિડ છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે કે વિલ જે છે રજિસ્ટ્રેશન એનું ફરજિયાત છે. તો કે છે ના, વિલનું રજિસ્ટ્રેશન ભારતમાં ફરજિયાત નથી. અનરજિસ્ટર્ડ વિલ પણ માન્ય છે, પણ રજિસ્ટર કરેલી વસિયત કોર્ટમાં વધુ મજબૂત પુરાવો ગણાય. ફ્રેન્ડ્સ, જ્યારે પુરાવાની વાત કરીએ ત્યારે રજિસ્ટર્ડ થયેલી વિલ હશે એ મજબૂત પુરાવો ગણાશે. વસિયત ક્યાં રજિસ્ટ્રાર? તો સબ રજિસ્ટ્રારની ઓફિસમાં એ રજિસ્ટર થશે. ટેસ્ટેટર અને સાક્ષીઓ ત્યાં હાજર રહેવું પડે અને સબ રજિસ્ટ્રાર સાહેબની સામે એ વિલ જે છે રજિસ્ટર કરવામાં આવશે. રજિસ્ટર માટે જરૂરી શું છે? રજિસ્ટ્રેશન માટે શું કયા દસ્તાવેજો જરૂરી છે? ટેસ્ટેટરનું ફોટો આઈડી હોય, મિલકતના દસ્તાવેજો હશે, લાભાર્થીઓની વિગતો હશે. એ જ રીતે સાક્ષીઓના આઈડી પ્રૂફ પણ ત્યાં હોવા જોઈએ. રજિસ્ટ્રેશન પ્રોસેસની વાત કરું તો એક ડ્રાફ્ટ વિલ તૈયાર કરવામાં આવશે. એડવોકેટની મદદ લઈ શકો. સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને અરજી કરવી પડશે. ટેસ્ટેટર અને સાક્ષી સબ રજિસ્ટ્રાર સાહેબની હાજરીમાં સાઇન કરશે આવી બિલમાં. રજિસ્ટ્રાર દસ્તાવેજ પર સ્ટેમ્પ લગાવવામાં આવશે અને સર્ટિફાઈડ કોપી ટેસ્ટેટરને આપવામાં આવશે. આ પ્રોસેસ છે કે જ્યાં તમે રજિસ્ટ્રેશન એક વિલનું કરાવી શકો.
વસિયત ક્યાં રાખવી? સેફ લોકર અથવા બેંક લોકરમાં વસિયત રાખવામાં આવશે અને તેની જાણ લાભાર્થીઓને કરવામાં આવે. હવે કોઈ પ્રશ્ન થાય કે વસિયત ક્યારે બદલાઈ શકે? તો ટેસ્ટેટર કોઈ પણ સમયે નવી વસિયત કરીને જૂની વસિયતને બદલી શકે છે. નવી વસિયત બનાવવામાં આવે તેની સાથે જ આપમેળે જૂની વસિયત જે છે એ અમાન્ય થઈ જશે, ઇનવેલિડ થઈ જાય. તો ગમે ત્યારે બદલાઈ શકે, વસિયત કરતા ગમે ત્યારે એને બદલી શકે. કાનૂની મહત્વના મુદ્દા આ બાબતે જોઈએ તો વસિયત કોઈ પણ ભાષામાં બની શકે છે. એવું જરૂરી નથી કે ગુજરાતીમાં જ હોવી જોઈએ. ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કોઈ પણ ભાષામાં. ઇવન હાથથી લખેલી હેન્ડ રિટન કે ટાઈપ કરેલી બંને માન્ય છે. કોઈ વ્યક્તિ હાથેથી લખે તો પણ ચાલે, ટાઈપ કરેલી હોય તો પણ એ માન્ય છે. ટેસ્ટેચર વાંચી કે લખી ન શકતો હોય તો માત્ર તેનો થંબ ઇમ્પ્રેશન લઈ શકાય અને એ પણ વેલિડ ગણાય છે. એ પણ વેલિડ છે ફ્રેન્ડ્સ. સાથે સાથે મિત્રો આ રીતે આપણે સમજ્યું, આજે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજ્યા છીએ વસિયત વિશે. આઈ હોપ સો વસિયતની જે પ્રક્રિયા છે એ તમને ક્લિયર થઈ ગઈ હશે અને આઈ હોપ સો તમને વસિયત કઈ રીતે લખાવાય, કઈ રીતે રજીસ્ટર થાય એ પણ તમને ખબર હશે. ખાસ કરીને હવે તમે એ યાદ રાખી શક્યા હશો. જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. ચેનલ પર જો આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દો અને ખાસ આપના પ્રશ્નો, આપના સૂચનો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં વિલ વસિયત વિશે જરૂરથી જણાવજો અને ખાસ આપના મિત્રોને જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.